અમરેલી જિલ્લામાં કેસર કેરી બાદ આ લહેરાઈ રહી છે જાપાનની મિયાઝાકી કેરી। અમરેલી જિલ્લો એક કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ હવે કેસર કેરીના ગઢની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે મિયાઝાકી કેરીનું ઉત્પાદન મેળવ્યું છે। અમરેલીના ગીર વિસ્તારમાં આ જાપાની મિયાઝાકી કેરીનું હાલ ઉત્પાદન મળી રહ્યું છે। આ કેરીનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 1,50,000થી 3 લાખ રૂપિયા સુધી આંતરરાષ્ટ્રીય બજાર ભાવ છે। અમરેલી જિલ્લાના ગોવિંદપુર વિસ્તારની અંદર રહેતા નરેન્દ્રભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં આ કેસર કેરીની સાથે જ હવે મિયાઝાકી કેરીનું ઉત્પાદન શરૂ કર્યું છે। તેઓને હાલ ઉત્પાદનમાં 24 કિલોથી વધુ કિલોગ્રામ આ મિયાઝાકી કેરીનું ઉત્પાદન મળ્યું છે। મારું નામ નરેન્દ્ર રમણીકભાઈ વણપરિયા, અમારું ગામ છે આ ગોવિંદપુર ગામ આવે, ધારી તાલુકો આવે, અને આ ફાર્મ હાઉસ મારા મોટાભાઈ વિમલભાઈ અને અમારા વચ્ચે છે। આ આખા બગીચાની અંદર અમે અત્યારે કેસર, મિયાઝાકી, બારેમાસી, સોનપરી, આ સિવાયના વિદેશી 50 જાતના અમે પ્લાન્ટ અત્યારે ડેવલપ કરેલા છે, અને બધા અમારી પાસે મધર પ્લાન્ટ છે। ટોટલી અમે મધર પ્લાન્ટ સાથે જ, અને અમે પોતે કેરી ટેસ્ટ કરીએ મધર પ્લાન્ટમાં, પછી જ એના રોપા બનાવીએ છીએ। ટોટલ 7 થી 8 વીઘા જગ્યા છે અમારી અવળિયા, અને 100% અમે ઓર્ગેનિક રીતે આને વાપરીએ છીએ। જીવામૃતનો પ્લાન્ટ છે, દેશી ખાતર, સડેલું દેશી ખાતર 1 વર્ષ લગી સડેલું હોય એનો ઉપયોગ અમે કરીએ છીએ અત્યારે। આ અમારો પાછળ મિયાઝાકીનો બગીચો છે, 100 પ્લાન્ટ અમારા મધર પ્લાન્ટ છે। ગયા વર્ષે અમને થોડુંક ઓછું ઉત્પાદન હતું, સ્ટાર્ટિંગમાં પહેલી વખત અમે 10 કિલો લીધું હતું, આ વખતે 25 કિલો જેવું લીધેલું છે। મિયાઝાકી કેરીની પર કેજીની આંતરરાષ્ટ્રીય બજાર અત્યારે 1,70,000થી 3 લાખ સુધીની પર કેજીની બજાર હોય છે, 1 કિલોનો ભાવ હોય છે। અને આ વખતે બહુ સારું અમારે ડિમાન્ડ રહી છે, અને રોપાઈ બહુ સારા અત્યારે ડિમાન્ડમાં અમારે જાય છે અત્યારે। આ વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું હતું ને આમાં કઈ રીતે આખું તમે બગીચો તૈયાર કર્યો? કેટલા છોડ? મિયાઝાકીના અમારી પાસે 100 છોડ છે, અત્યારે 4થું વર્ષ ચાલે છે અમારે, અને દેશી ખાતર અને જીવામૃતને જ અમે અત્યારે હેન્ડલ કરીએ છીએ। બીજું ઇંગ્લિશ દવા કોઈ પણ જાતની અમે યુઝ નથી કરતા। છોડ છે મોટો થઈ જાય તે અંદાજિત કેટલા કિલો એકમાંથી કેરી આવે? એકમાંથી તમારે રેગ્યુલર આપણે કેસરમાં જેટલી આવે એ ટાઈપની જ આવે, એમાં કોઈ બીજી વિશેષતા નથી, પણ તમારે પ્લાન્ટને થોડોક સાચવવો પડે, અને રેડ કલર તમારે પ્યોર લેવો હોય ને અને તડકો દેવો પડે। તડકો જેટલો મળશે ને એટલો રેડ કલર પરફેક્ટ, રેડ થી પર્પલ કલર તમારે તો જ તમને મળશે। આનો તડકો ઝાડને મળવો જોઈએ। આ પ્લાન્ટ તમે ક્યાંથી લાવ્યા હતા ને વિચાર કેમ આવ્યો વાવવાનો? વિચાર ગૂગલ માંથી અમે જોયું હતું, ગૂગલમાં બધું બહુ સાંભળ્યું હતું, એટલે અમે એક પ્લાન્ટ અમે 7,000 રૂપિયાનો સાઉથ માંથી મગાવ્યા હતા પ્લાન્ટ। ટોટલ પેલા 25 થી 30 પ્લાન્ટ મગાવ્યા હતા, પછી એના અમે ડોકા વાળીને પોતે અમે કલમ કરી અને આખો બગીચો ડેવલપ કર્યો અત્યારે। તમારા અત્યારે બગીચામાં મિયાઝાકી લહેરાય છે, કેવું લાગે છે? અરે ખૂબ આનંદ આવે છે, અને એને તમે વાત જ જવા દો, એટલા કોલ આવે છે, એટલા માણસોના ફોન આવે છે, બધા એમ કે ખાલી એક કેરી ટેસ્ટ કરવા આપો, એટલા બધા કોલ આવે છે બધાના અમને।